દોરાન જલારામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। શાળાની બાળાઓ કુંભ ઘડુલો લઈ આ શોભાયાત્રામાં તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં જોડાયા હતા। જલારામ મંદિર ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે તેમાં પ્રસ્થાપિત થનાર શ્રી મૂઢેશ્વરી માતાજી, શ્રી ઉમિયા માતાજી, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી રાધાકૃષ્ણ, શિવ પાર્વતી તેમજ કષ્ટભંજન હનુમાનજીની નવીન મૂર્તિઓની શોભાયાત્રા વાજતે ગાજતે જલારામ મંદિરથી નીકળવામાં આવી હતી। અષાઢ વદ બીજના રોજ આ નવીન મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાન તેમજ હોમ હવન દ્વારા યજ્ઞના મુખ્ય યજમાન દીપકભાઈ ગાંધી તેમજ ભાવનાબેન ગાંધીના હસ્તે કરવામાં આવી હતી, જેમાં જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ મગનભાઈ, ઉપપ્રમુખ, ટ્રસ્ટીઓ, યજ્ઞના મુખ્ય યજમાન અને મૂર્તિના દાતા દીપક ગાંધી, ભાવના ગાંધી, ભજન મંડળીઓની બહેનો, ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। અહેવાલ પંકજ જોશી, લોકાર્પણ।